દાહોદના જૂની નગરપાલિકા ચોક ખાતે કોંગ્રેસના હોદ્દેદારો રખડતા ઢોરોને પાંજરે પુરાવવાની જીદ લઈને ધરણા પર બેઠા। તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી રસ્તા પર રખડતા ઢોરોનો આતંક ખતમ નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી રહેશે। આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે દાહોદમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ। ખાસ વાત કરીએ તો દાહોદ હવે જ્યારે સ્માર્ટ સિટી બનવાની રાહ પર આગળ વધી રહ્યું છે ત્યારે એમ લાગી રહ્યું છે કે સ્માર્ટ સિટી તો નથી બની રહ્યું, પરંતુ દાહોદ રખડતા ઢોરોનો અડ્ડો જરૂરથી બની ગયો છે। રસ્તા પર રખડતા કૂતરાઓ, રખડતા ઢોર અને આખલાઓના યુદ્ધના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘણીવાર અકસ્માતો સર્જાય છે અને કેટલાક લોકોએ તો આને કારણે જીવ પણ ગુમાવ્યા છે અને તેમ છતાંય દાહોદના સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું અને ત્યારે હવે મેદાનમાં આવ્યું છે કોંગ્રેસ। લોકોની માંગ છે કે આ રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવે। નગરપાલિકા સાંભળતી નથી એટલે કોંગ્રેસ હવે ધરણા પર બેસી ગયું છે। જૂની નગરપાલિકા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। દાહોદ નગરપાલિકાના જે ભ્રષ્ટ કાઉન્સિલરો અને ભ્રષ્ટ અધિકારીઓ છે એમને સ્પષ્ટ સંદેશ આપવાનો કે તમે પોતાના એજન્ડામાં રખડતા ઢોર, રખડતા કૂતરાઓ પકડવા માટે એજન્સીની નિમણૂક કરવાની વાતો કરો છો, એવા ખોટા બણગા ફૂંકો છો, પણ આ કોઈ પણ એજન્સી રખડતા ઢોર કે રખડતા કૂતરાઓને આજ દિન સુધી પકડી શકી નથી કે જેના કારણે દાહોદના શહેરીજનોને આવા રખડતા ઢોર કે કૂતરાઓના કારણે અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે। દાહોદમાં સિટી બસના નામે લાખો રૂપિયા વપરાઈ ચૂક્યા છે, પણ એક પણ સિટી બસ દાહોદમાં દોડતી થઈ નથી। ગૌ માતા અને હિન્દુત્વની વાતો કરતા દાહોદના નગરપાલિકાના ભ્રષ્ટ કાઉન્સિલરો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ ધરાવે છે તેઓએ કોઈ પણ ગૌશાળાની વ્યવસ્થા દાહોદમાં કરેલી નથી કે જેના કારણે આપણી ગૌ માતાને રસ્તા ઉપર ઇજાગ્રસ્ત અવસ્થામાં આપણે જોઈએ છીએ। ખૂબ જ તકલીફ થાય છે, ખૂબ જ દુઃખ થાય છે। હમણાં પણ વોહરા સમાજના એક સંનિષ્ઠ નાગરિક, એક સજ્જન ભાઈ કે જે આવા આખલા યુદ્ધ અને ગધેડાઓના કારણે અકાળે તેઓ મૃત્યુને ભેટ્યા। આના માટે જવાબદાર કોણ છે? આના માટે જવાબદાર છે જાડી ચામડીના તંત્ર અને આ નગરપાલિકાના ચીફ ઓફિસર કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે। આવનારા સમયમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની નામદાર હાઈકોર્ટમાં જવાની પૂરી તૈયારી છે કે રખડતા ઢોર કે રખડતા કૂતરાઓ પર એક નિયંત્રણ આવે, એક કંટ્રોલ આવે કે જેના કારણે દાહોદના શહેરીજનો જે છે એમને તકલીફ ના થાય। દાહોદના શહેરીજનો એ સહનશીલતા ધરાવે છે, મૂર્ખાઓ નથી। તો ખાસ આ વાત ધ્યાનમાં રાખો અને દાહોદના લોકોને આ પ્રકારની જે સમસ્યાઓ છે એનાથી મુક્ત કરો। વ્રજ શાહ એડવોકેટ। આજે અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને શહેર કોંગ્રેસ સમિતિ વતી જૂની દાહોદ નગરપાલિકા ઉપર ધરણા પ્રદર્શન પર બેઠા છીએ। એ દાહોદમાં ચારે તરફ કૂતરાઓ રખડે છે, ચારે તરફ ગધેડાઓ રખડે છે, ચારે તરફ જંગલી પશુઓ રખડે છે, ઢોરો રખડે છે, ગાયો રખડે છે, સાંઢો રખડે છે। દાહોદની જનતાને શહેરની અંદર ફરવામાં તકલીફ પડી રહી છે। વિદ્યાર્થીઓ સવારમાં સ્કૂલે જવા માટે ડરે છે કે ક્યાં અમને કૂતરા પાછળ પડશે તો। દાહોદના શહેરીજનો દાહોદની બજારની અંદર કે રાત્રે ફરવા માટે પણ ડરે છે કે ક્યાંય અમને આખલાઓ મારશે તો, ક્યાં અમને ગાયો નુકસાન કરશે તો। ગાયોના નામે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે, પરંતુ ગાયો માટે આજ સુધી એક સારી ગૌશાળા બનાવી શક્યા નથી। એની સાથે સાથે ચારે તરફ રસ્તાઓ તૂટેલા છે, ગટરના ઢાંકણા તૂટેલા છે, ગટરો ઉભરાય છે અને સ્ટ્રીટ લાઇટો બંધ છે। આવી દાહોદ નગરપાલિકાની હાલત છે। 3.5 કરોડથી વધારે દાહોદ નગરપાલિકાની અંદર ખર્ચો કરી દેવામાં આવ્યો છે સ્માર્ટ સિટીને નામે, પણ સ્માર્ટ સિટી જેવું કંઈ બચ્યું નથી। દાહોદ સ્માર્ટ સિટી નહીં, ખાડા સિટી બની ગઈ છે, ઢોર સિટી બની ગઈ છે, કૂતરા સિટી બની ગઈ છે, ગધેડા સિટી બની ગઈ છે। એવું દુઃખ સાથે કહેવાનું મન થઈ રહ્યું છે। અમે કલેક્ટર સાહેબને વારંઘડીએ આવેદનપત્રો આપ્યા, નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યા, નગરપાલિકાના પ્રમુખને પણ અમે આવેદનપત્ર આપ્યા અને સાથે સાથે રજૂઆત કરી તમારી પાસે જમીનની વ્યવસ્થા નહીં હોય તો અમારી પાસે જમીન પડી છે ને અમે દાહોદની સમગ્ર કૂતરાઓને, સમગ્ર ગધેડાઓને અને સમગ્ર ઢોરોને ત્યાં લઈ જઈને મૂકી દઈએ અને અમે એની સેવા કરશું। પરંતુ આજે 2-2.5 વર્ષ થયા અમે બનાવી દીધી છે ગૌશાળા, એવું કહીને આ દિવસ સુધી બનાવી નથી। અને હમણાં અમારા સિગલીકર સાહેબ એ પૂર્વ કાઉન્સિલર છે અને પૂર્વ વિરોધ પક્ષના નેતા છે, એ મૃત્યુ પામ્યા આ ઢોરોની અડફેટમાં આવ્યા એટલા માટે।
હમણાં થોડો સમય પહેલા એક વોરા સમાજના આગેવાન પણ મૃત્યુ પામ્યા એની અંદર, અને બીજા કેટલાય ઇન્જર્ડ થયા, કેટલાય બાળકો ઇન્જર્ડ થયા, કેટલાય વૃદ્ધો ઇન્જર્ડ થયા, કેટલાય દાહોદ શહેરીજનો ઇન્જર્ડ થયા. ચારે તરફ આ ગધેડા કૂતરાઓએ અને ઢોરોએ હાહાકાર મચાવ્યો છે. પરંતુ દરેક વેપારીની દુકાન પર એક ડબ્બો મૂકેલો હોય છે ગૌશાળા માટે, ગાય માતા માટે, પરંતુ એ ડબ્બો હંમેશા પૈસાથી ઉભરાતો હોય છે. પરંતુ એ પૈસા ક્યાં જાય છે? દાહોદ નગરપાલિકાએ ગાય માતાને નામનું કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી મૂક્યો છે કે જે શ્વાન સેન્ટર બનાવવાનું હોય એ પણ નથી બનાવ્યું, જે પશુ સેન્ટર બનાવવાના એ પશુ સેન્ટરો પણ આજ સુધી બનાવ્યા નથી. અને જે નગરપાલિકાના નામના કરોડો રૂપિયા આવ્યા, સ્માર્ટ સિટી નામના કરોડો રૂપિયા આવ્યા, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સગે વગે કરે એવું અમને લાગે છે. અમે અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠા છે જ્યાં સુધી દાહોદ નગરપાલિકા અને કલેક્ટર શ્રી કે દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કે ચીફ ઓફિસર શ્રી આ રખડતા ઢોર, રખડતા કૂતરા અને રખડતા ગધેડાઓનો નિકાલ નહીં કરે, દાહોદ શહેરમાંથી એને હટાવે નહીં, યોગ્ય જગ્યાએ નહીં મૂકે, ત્યાં સુધી અમે અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠા છીએ. અને અમે સાથે સાથે એવું પણ કહેવા માંગીએ છીએ કે અમારા જે પૂર્વ કાઉન્સિલર, પૂર્વ વિરોધ પક્ષના નેતા છે, અને અગાઉ જે અમારા વોરા સમાજના આગેવાન મૃત્યુ પામ્યા, અને હમણાં જ એક અમારા વકીલ સાહેબના મમ્મી પણ ઢોરોની અડફેટમાં મૃત્યુ પામ્યા, તો એમના કુટુંબીજનોને વળતર મળવું જોઈએ એવી અમે આ માંગણી લઈને આજે ધરણા પ્રદર્શન પર બેઠા છે. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.